ઘણા ટાઈમ પછી મિત્રો લાઈવ, કેમ કે થોડોક ફેમિલી કામમાં હતો એટલે લાઈવ કરવામાં થોડોક ટાઈમ જાય અને અગત્યની વાત કરવાની હોવાના કારણે લાઈવ કરી નાખી કે જેથી લોકોને સાચી માહિતી મળે. બધા મિત્રો મજામાં હશો. આ ફાસ્ટ સમયમાં ફાસ્ટ હાલવું પડે, કેમ કે સમય એવો છે અને સમયની સાથે ચાલવું પડે. અને આજે હું વાત કરવાનો છું રાઇટ ટુ એજ્યુકેશન, RTE. જે ગરીબ પરિવારમાંથી આવતા હોય બાળકો, SC, ST, OBC, EWS અને જનરલ, પાછું આમાં પાછા નહીં કહેતા કાને જ લાભ મળે છે. આ તમામ લોકો ગરીબ સમુદાયમાંથી આવતા હોય, કોઈ પણ કોમમાંથી આવતા હોય, કોઈ પણ ધર્મમાંથી આવતા હોય, એને આનો સીધો લાભ મળતો હોય છે. અને એની વાત ચર્ચા શોર્ટમાં કરીશ. રાઇટ ટુ એજ્યુકેશન, RTE, મફત શિક્ષણ, ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાનો હક. સરકારી તો મોટા ભાગે બંધ થતી જાય છે. શિક્ષકો હુંડો પગાર ભણાવતા ન હોવાના કારણે, અને પ્લસ એવો આક્ષેપ છે કે બિલ્ડિંગો ન રોકવી, મેનેજમેન્ટ ન જાળવવું, શિક્ષકોને પગાર ના આપવા. એટલે આ પરબારા બિચારા પ્રાથમિક શાળા, ટૂંકમાં જેને પ્રાઇવેટ શાળા જોતી હોય ને જગ્યાએ ગોતી લે, શિક્ષકોએ ગોતી લે અને છોકરાએ ગોતી લે. એટલે એનું હાલે, સરકારનું હાલે, સરકારને કાંઈ ટેન્શન નહીં. એટલે રાઇટ ટુ એજ્યુકેશન મિત્રો મહત્ત્વનો મુદ્દો છે. શક્ય હોય તો શેર કરજો, જેથી વંચિત, પીડિત અને ગરીબ, SC, ST, OBC, EWS અને જનરલ, આ તમામ લોકોને આનો લાભ મળે. પછી આમાં જ્ઞાતિગાતની કોઈ ન હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય કે યહૂદી હોય, આ બધા ભારતમાં વસવાટ કરતા હોય તેને લાભ મળે. એટલે લોકો સુધી આ મેસેજ પહોંચે અને એનો લાભ લે, એટલા માટે આ વાત હું તમને કરી રહ્યો છું કે એનો લોકો લાભ લે. અને 2 જ મિનિટ લાભ લેવાના કારણે લોકો સુધી આ મેસેજ પહોંચે. પહેલાં તો પ્રથમ મુદ્દો એ છે કે 1 જૂને જે બાળકને શિક્ષણ મેળવવું હોય એ બાળકને 6 વર્ષ પૂરા હોવા જોઈએ. કેમ કે પહેલાં 5 વર્ષ હતા, હવે 6 વર્ષ થઈ ગયા છે. 6 વર્ષ થઈ ગયા પછી આ બાળક આ લાભ લઈ શકે છે. કાઢ નાખો, વાંધો ના લઈ જાઉં, કાઢ નાખો. આવું નકર નીચે, આવું નીચે નકર કાઢ નાખો. 1 જૂન 6 વર્ષ પૂરા થઈ ગયા હોવા જોઈએ. અને શહેરથી પ્રાઇવેટ સ્કૂલ હોય એમાં આનો મફત લાભ મળતો હોય છે. ફોર્મ ભરવાની શરૂઆત 4 એપ્રિલ, આજે 31 તારીખ છે, અને આવનાર 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી આમનો લાભ લોકો લઈ શકે. અને આ લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. એમાં 3 વિભાગમાં, પહેલો કોટો, બીજો કોટો અને ત્રીજો કોટો, આ 3 કોટામાં જો તમારું નામ આવે તો એમાં 5 સ્કૂલ સિલેક્શન કરવાની હોય. એમાં નજીકની સ્કૂલ હોય તમને એનો લાભ મળે. 5 સ્કૂલમાંથી તમે કોઈ પણ ચોઈસ કરી શકો તો એમાં તમારું બાળકને એડમિશન મળવાની પૂરેપૂરી શક્યતા ખરી છે. અને દિવ્યાંગ બાળકો હોય તો એને 4 વર્ષની છૂટછાટ, એટલે કે એને દિવ્યાંગ કોઈ પણ સમાજમાંથી, કોઈ પણ ધર્મમાંથી હોય એને 4 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અને શહીદ જવાનના બાળક હોય
તો એમને પણ આ લાભ મળી શકે. બીપીએલ કાર્ડ હોય તો એમને પણ આ લાભ મળી શકે. એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના નબળા બાળકો હોય એમને આમનો લાભ સંપૂર્ણ રીતે મળી શકે. આવકની મર્યાદા જોવામાં આવે છે 6 લાખથી ઉપર જતી હોય તો તમને આમનો લાભ ન મળે. 6 લાખ તો લગભગ બિચારાનું કોઈની હોય નહીં, અને હોય તો એ કાંઈ ઓન પેપર ન હોય એટલે એનો લાભ તમને મળી શકે. પણ ખાસ તારીખ યાદ રાખજો મિત્રો, આરટીઆઈ નહીં, કોઈની માહિતી માંગવા નથી. આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન, એન્ડ 6 year olds સ્ટુડન્ટ્સ, એટલે કે 6 વર્ષની ઉંમર હોય, પૂરી થઈ ગઈ હોય છે તો જ આ લાભ એને મળી શકે. કેન્દ્ર સરકારનો ટૂંક સમયમાં જ મેં લેખ વાંચ્યો હતો પેપરમાં, છેલ્લા 10-11 વર્ષમાં 1 લાખ સ્કૂલ બંધ કરવામાં આવી છે સરકારી. કેટલી? 1 લાખ સ્કૂલ સરકારી બંધ કરવામાં આવી છે. તેની સામે પ્રાઇવેટ સ્કૂલને પ્રાથમિકતા આપી અને છેલ્લા 11 વર્ષમાં 50,000 સ્કૂલોને ખોલવામાં આવી છે. જોકે જાણવા મળતી વિગત મુજબ 100 સ્ટુડન્ટે એક ભાઈને ખ્યાલ છે, કાપું તો કોલ કરે છે, 100 સ્ટુડન્ટે 25 સ્ટુડન્ટ આરટીઈ મુજબ સ્કૂલમાં લેવાના હોય છે અને ક્યાંક ને ક્યાંક ગડબડે થતી હોય છે. એક મુદ્દો મારી પાસે આવ્યો હતો, અમરેલીનો મુદ્દો હતો. લાઠી રોડ પર સ્કૂલ હતી, પણ એના માતા પિતાએ મને કીધું ભરત આપણે કંઈ કરવું નથી. આરટીઈમાં એડમિશન છોકરાનું હતું, તેમ છતાં પણ ફી લેતા હતા અને સરકારને એમ કહેતા હતા કે આરટીઈમાં બાળક ભણે. પછી ભાંડો ફૂટ્યો, એમના વાલીએ મુલાકાત કરી, પછી એમણે માફી માંગી એટલે એણે જાતું કર્યું. એટલે આવો સરસ મજાનો લાભ છે એ તમામ લોકો લે. રાઇટ ટુ એજ્યુકેશન સરકારની આ પ્રાથમિકતા નાના ગરીબ બાળકો ભૂલકાઓને આપતા હોય. અને પસંદીદા સ્કૂલ તમારે 5 સ્કૂલમાંથી મેં આગળ વાત કરી એમ એક સ્કૂલને ચોઈસ કરવાની હોય છે. ઘણા મિત્રો લખે છે જય ભીમ, ધુળાભાઈ ભીખુભાઈ અને હિતેશભાઈ ડેરૈયા, આ બધા પરમાર કિશોરભાઈ, નીતિન પરમારભાઈ, બધા મિત્રો જય ભીમ લખે છે. અને મિત્રો તમામ લોકો આ મારો વિડીયો શેર કરજો, જેના કારણે ગરીબ પરિવારના બાળકોને આ લાભ મળે. 4 એપ્રિલથી 17 એપ્રિલના રોજ ઓનલાઈન ફોર્મ ભરાશે. 3 તબક્કામાં, 1 તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો, અલગ અલગ તબક્કામાં આનું લિસ્ટ ખુલતું હોય છે. જ્યારે તમને સ્કૂલમાંથી કોલ આવશે કે ભાઈ તમારા બાળકનું આરટી એજ્યુકેશનમાં ફોર્મ ભર્યું હતું, એમનો વારો આવી ગયો છે, તો તમારે આ સ્કૂલે એમનું જાતિનો દાખલો હોય તો આવક મર્યાદાનો દાખલો, સ્ટુડન્ટનું લિવિંગ સર્ટિફિકેટ, એના ફાધરની આવકનો દાખલો, આધાર કાર્ડ બંનેના, આવા બધા ડોક્યુમેન્ટ્સ તમારે જે તે સ્કૂલમાં જો તમને એડમિશન મળ્યું હોય તો તમારે સબમિટ કરાવવાના હોય છે, જેથી તમારું બાળક 1 ધોરણ 2 ધોરણ એટલે કે 1 થી 8 ધોરણ સુધી એમનો લાભ લઈ શકે. અને અગત્યની વાત મિત્રો હું યાદ રાખવાનું તમને એ કહું કે ટ્રાન્સપોર્ટ સેવા એને ટ્રાન્સપોર્ટ સેવા કહેવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ સેવામાં એ બાળકને આવવા જવાનો ખર્ચો પણ સરકાર આપતી હોય છે. મોટાભાગે સ્કૂલ કહેતા નથી, એટલા બાળકોને ખ્યાલ હોતો નથી. 600 રૂપિયા કે કાંઈક હોય છે સમથિંગ, અને સ્કોલરશીપનો લાભ પણ લઈ શકે. પણ સ્કૂલવાળા એમ કહે છે કે સ્કોલરશીપ દેવી આને કાંઈક આ લાવતો હોય, કાંઈક આના બાપને દેવા હોય, એમ કહેતા નથી, જેના કારણે ગરીબ બાળકોને સ્કોલરશીપ પણ મળતી નથી. આ સંપૂર્ણ જવાબદારી જે તે સ્કૂલની હોય છે. એને ગાઈડલાઈન કરવા, એને સ્કૂલમાંથી સ્કોલરશીપ કેટલી મળે છે કેવું, ક્યારે ફોર્મ ભરવું એ કેવું, અને ટ્રાન્સપોર્ટર સેવાનો એમને લાભ મળતો હોય છે. તો આ મોટાભાગે તમને સરકાર દ્વારા 1 થી 8ના વિદ્યાર્થીઓને લેવા જવા માટે ભાડું પણ આપે છે. એવી જોગવાઈ આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે. અને માજા મૂકી છે પ્રાઇવેટ સ્કૂલોએ. એ માજા મૂકવાનું કારણ એ છે, ઊંડો સરકારી લોકો પગાર લેતા હોય છે. ભણાવવાની નીતિ સાચી હોય કે પહેલાં અમે પ્રાથમિક શાળામાં જ ભણી અને મોટા થયા ને તમારી સામે છે, અને પ્રાથમિક શાળામાંથી જ કલેક્ટર ને આઈએસ ને આઈપીએસ બન્યા,
કે મહત્વ નથી તમે પ્રાઇવેટ શાળામાં જ ભણો, સરકારીમાં સંપૂર્ણપણે પેલા શિક્ષકો તો તાકાતવાળા, અમને મામે મારી બહુ ખાધી છે, એમ કે અમે ફોરવર્ડના સ્ટુડન્ટ, અને જે તે વખતે ફોરવર્ડ એટલે સ્ટાન્ડર્ડ સ્કૂલ કહેવાતી, એના સ્ટુડન્ટ છીએ, અને એની સામે રિઝલ્ટ પણ અમને મળ્યું છે. હાલ પૂરતો આ વિડીયો બને એટલો શેર કરજો મિત્રો. આવો લાભ વંચિત બાળકો સુધી નહીં રહી જાય. ઘણા લોકો કોલ કરીને મને કહેતા હોય છે કે અમારી તારીખ વહી ગઈ અને અમે ફોર્મ ન ભરી શક્યા, અને પછી ફી ભરવાનો વારો આવે, એવું ના થાય. એટલે ગામડામાં, ગ્રામ્ય વિસ્તારમાં લોકોને લાભ મળે, સિટીમાં વસવાટ કરતા લોકોને લાભ મળે, અને આ લાભથી કોઈ વંચિત ન રહી જાય. એટલે 4 તારીખ ને 17 તારીખ, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17, 14 દિવસનો ટાઈમ હોય છે ઓનલાઈનનો. એટલે તમારા કુટુંબમાં કોઈ નાના બાળકો હોય, 6 વર્ષ પૂરા થઈ ગયા હોય, તમારા મિત્રના બાળકો હોય, આજુબાજુ અડોસ પડોશમાં બાળકો હોય, તો એના વિડીયો થકી જાણ કરજો, જેથી આ વિડીયો વ્યવસ્થિત સાંભળે તો એને આ સરકારી યોજનાનો સંપૂર્ણપણે લાભ મળી શકે, એવી મારી વિનંતી છે મિત્રો. શક્ય હોય તો શેર કરજો, જેથી આ વિડીયોના માધ્યમથી લોકો સુધી રાઇટ ટુ એજ્યુકેશન, જે ફ્રી શિક્ષણ છે, એનો લાભ મેળવી શકે મિત્રો. ફરીવાર મળીશ. થોડા કામમાં હોવાના કારણે હમણાં લાઈવ થવાનો કાર્યક્રમ બહુ ઓછો હતો, ફેમિલી મેટર હતી, ઘરના કામમાં રોકાયેલો હતો, એટલા માટે ફરીવાર તાકાતથી સમાજના લોકોના અને ગરીબ પરિવારના અને ગરીબ લોકોના કામ કરવા માટે હું અને મારી ટીમ સંપૂર્ણપણે તત્પર છીએ. જય ભારત, જય સંવિધાન મિત્રો.